ચાલો મિત્રો તમારી તૈયારી લઈ લઈએ. બહુ સરસ લખ્યું છે. લાફ એટલે શું થાય? કાટ એટલે પછી આ દોડવું હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? પછી ચાલતું જતું હોય તો ઇંગ્લિશમાં શું કહેશું? પછી પીવું તો પછી આમ કૂદવું તો બેસવું તો પછી COMD કોમ એવું લખ્યું છે. કોમ એટલે શું થાય? કોમ એટલે શું થાય? વાળ ઓળવા. પછી ફ્લાય એટલે પછી ટીયર એટલે સુવાને શું કહેવાય ઇંગ્લિશમાં? એપલ. તરબૂચ સ્પેલિંગ આવડે છે. પછી દાડમને શું કહેવાય? પોમગ્રેનેટ. પપૈયું પપાયા. કેરી તો મેંગો. પછી દ્રાક્ષને શું કહેશું? પછી ટ્યુલિપ તો ટ્યુલિપ. પછી ગલગોટો તો મેરીગોલ્ડ. પછી જુઈ તો